સ્વાગત છે મોતીલાલ ભોયે ચેનલ પર। હું ભોયે મોતીલાલ। આજનો ટોપિક છે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ અને એમટેક કે શા માટે કરવું જોઈએ। બીજા આન્સર હજુ માસ્ટર ઓફ એન્જિનિયરિંગ અને માસ્ટર ઓફ ટેકનોલોજી કરતા વિદ્યાર્થીઓને આ વિડીયો ખાસ જોવો અને એમાં કેવી રીતના સિસ્ટમ આવે, કેવી રીતના શા માટે કરવું જોઈએ અને એડમિશન કેવી રીતના મળશે, ત્યારબાદ પ્રોજેક્ટ કેવી રીતે તૈયાર કરવો, ડેઝર્ટેશન કેવી રીતના આપવું, એ બધા જ આન્સર છે એ મળશે તમને। પણ વિડીયો આખો સંપૂર્ણ જોવો જેથી કરીને દરેક ક્વેશ્ચનના છે આન્સર તમને મળશે અને ક્લિયરલી તમને સમજાશે કે આમાં કેવી રીતના કરવું અને શા માટે કરવું જોઈએ। કેટલાક વિદ્યાર્થીઓને ખબર રહેતી નથી અને એમઈ એમટેક છે એ કરે છે, તો ખાસ વિનંતી કે આખો સંપૂર્ણ વિડીયો જોઈ અને જે પણ કન્ફ્યુઝન છે એ તમારું દૂર થશે। હજુ કેટલાક ટોપિક બાકી રહી જશે તો એના વિડીયો આવતા રહેશે, તો આ જે ચેનલ પર જુઓ છો વિડીયો એ જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો। આ જ ચેનલ પર એ વિડીયો છે આવશે, તો દરેક વિદ્યાર્થીને વિનંતી કે સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને કંઈ પણ નવું વિડીયો આવશે એટલે તમારા પર પ્રથમ આવી જશે। તો શરૂઆત કરીએ। એમઈ એમટેક શા માટે કરવું? એક તો હાયર સ્ટડી માટે, નેક્સ્ટ જોબ માટે, બીજું નોલેજ માટે અને બીજા કરતા છે એટલે એમાં દરેક વસ્તુ હું તમને ક્લિયરલી સમજાવું છું કે એમઈ એમટેક કે એક તો હાયર સ્ટડી હાયર કોર્સ છે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા બીટેક બીટેક કરો કોઈ બી બ્રાન્ચ હોય તો એની અંદર હાયર સ્ટડી માટે એમઈ એમટેક હોય એટલે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ અને માસ્ટર ઓફ ટેકનોલોજી। તો જે સ્ટુડન્ટ કે હાયર સ્ટડી કે આટલું ભણ્યા પછી હજુ આગળ ભણવું છે તો એમના માટે આ એક સ્કોપ છે કે બીઈ કર્યા બાદ એમઈ કરી શકાય અથવા બીટેક કર્યા બાદ એમટેક કરી શકાય, એ રીતના આખી સિસ્ટમ હોય। એવું નથી કે બીઈ કર્યા બાદ આપણે એમટેક નહીં કરી શકીએ, એ પણ પોસિબલ છે। આઈઆઈટી એનઆઈટી પણ ત્યાં એ એમટેક ચાલવું જોઈએ, તો એમાં આપણે એડમિશન લઈ શકીએ। એક તો હાયર સ્ટડી માટે, બીજું જોબ કે જોબની અત્યારે ક્રિટિકલ પરિસ્થિતિ છે કે બીઈ કર્યા બાદ પણ જોબ છે એ મળતી નથી, તો શું કરવું પડે કે હાયર સ્ટડીમાં નીકળી જવું પડે કે વધારે માસ્ટર ડિગ્રી કરી લીધું ત્યારબાદ સ્કોપ છે તમારો વધી જશે, તો તમે શું બીઈ પરથી પણ જોબ મેળવી શકો અને એમઈ પરથી જે ભરતી આવે એમાં પણ તમે ફોર્મ છે ભરી શકો અથવા તો જોબ છે મેળવી શકશો। અને બેચલર ઓફ એન્જિનિયરિંગમાં પ્રોફેસર બનવું હોય તો અથવા ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રોફેસર બનવું હોય તો એના માટે એમઈ છે એ ફરજિયાત છે કે એમઈ કરવું જ પડે અને ત્યારબાદ પીએચડી અત્યારે તો કે એમઈ એમટેક કર્યા બાદ પીએચડી કરવું ફરજિયાત થઈ ગયું છે, તો તમે કોલેજના પ્રોફેસર બની શકશો। તો હાયર સ્ટડીમાં પછી એ આગળ જતું જાય છે, તો આ એક વચ્ચેનું સ્ટેપ છે, ત્યારબાદ જ તમે આગળનું પીએચડી છે કરી શકશો। તો જોબ માટે પછી એક હોય છે નોલેજ માટે કે આપણને બીટેક કર્યું પણ એટલું કે નોલેજ છે એ નહીં મળ્યું, પ્લસ કે હજુ ભણવું છે કે કેટલાકને એમ પેલું હોય કે ભણવું છે આગળ નોલેજ માટે, તો એ નોલેજ માટે પણ એના સાથે જોબ અને હાયર સ્ટડી આવી જ જશે, એમાં કોઈ છે જ નહીં કે તમે જેમ વધતા જશો આગળ વધતા જશો, કારણ કે ટાઈમ બગાડીને કોઈ ફાયદો નથી તમારો કે એમ બી ટાઈમ બગડતો છે, તો પછી તમે નોલેજ માટે અથવા જોબ માટે અથવા હાયર સ્ટડી માટે એમઈ એમટેક છે કરી શકો છો। ત્યારબાદ કેટલાક સ્ટુડન્ટ એવા હોય કે બીજા કરતા છે એટલા માટે કરે, બરાબર, કે એટલે કેવું કોઈ કે એ ફ્રેન્ડ છે અથવા તો કોઈક ઘરનું બીજું છે અથવા તો કોઈક ગામનું છે એ કરતા છે તો તે જોઈને બીજા કેટલાક કરતા હોય છે, અને કેટલાક કેવું કે કશું નહીં કરતા કે આગળ હવે શું કરવું એ ખબર જ નથી હોતી કે એક્ઝામની તૈયારી કરવી કે પછી આગળ હાયર સ્ટડી કરવી, તો એ કેટલાકને જોઈને કેટલાક કરતા હોય છે પણ એને એટલો એમાં ઇફેક્ટિવ ફાયદો નથી થતો કે જે મનથી કરેલું હોય એને તરત એમાં આઈડિયા આવવા લાગે છે, ફાયદો થાય છે કે એના માટે કરવું છે। અને કેટલાક સ્ટુડન્ટ એવો હોય છે કે જેમને એટલું બધું પ્રેશર નથી હોતું કે કરવાનું જ છે, તો બીજા કરતા હોય એટલા માટે કરતા હોય તો પછી એમને એટલો ફાયદો થતો નથી। હવે નેક્સ્ટ એમઈ એમટેકમાં એડમિશન કેવી રીતના મળશે? એક તો ગેટ એક્ઝામ, જે તમે ઓલરેડી મેં એક વિડીયો બનાવેલો છે કે ડિગ્રી એન્જિનિયરિંગ કર્યા બાદ શું કરવું, તો એમાં પણ ડિટેલ્સમાં સમજાવે છે કે કેવી રીતના કરવું, કે ભણવું જોઈએ કે પછી જે તમારું જોબ છે એની તૈયારી કરવી જોઈએ, તો એ ડિટેલમાં સમજાવેલું છે, તો ખાસ એ વિડીયો જોઈ લેજો જેથી કરીને તમને બધું ક્લિયરલી સમજાઈ જશે કે કેમ કરવું જોઈએ। તો એમઈ એમટેકમાં એડમિશન કેવી રીતના મળશે? એક તો ગેટ એક્ઝામથી, આ 7th અને 8th સેમેસ્ટરમાં
એટલે કે 8th સેમેસ્ટરમાં હોવ તમે ત્યારે એ એક્ઝામ આપી શકાતી હોય છે અને BE પૂર્ણ કર્યા બાદ પણ આ એક્ઝામ આપી શકાતી હોય છે. આમાં વર્ષમાં એકવાર આવે છે, તમારે ટ્રાય કરવાની હોય છે કે આ એક્ઝામ પાસ થઈ જાય, અને જો પાસ થાય તો તમને ડાયરેક્ટલી ME/MTechમાં એડમિશન મળશે. IIT NIT છે અને સારી કોલેજો છે એમાં પણ એડમિશન મળશે, પ્લસ તમને સ્ટાઇપન્ડ પણ મળશે. બરાબર, કે આમાં સ્ટાઇપન્ડ મળતી હોય છે કે ગેટ એક્ઝામ થ્રુ તમે એડમિશન લીધું છે તો તમને સ્ટાઇપન્ડ મળશે. એટલે કે મતલબમાં મહિનાના કે એ રીતના ફિક્સ કરેલા હોય અલગ અલગ જગ્યાએ, તો એ પ્રમાણે તમને પર મંથ પર આપવામાં આવશે. બરાબર. નેક્સ્ટ હોય છે નોન ગેટ એક્ઝામ, એટલે કોઈ બી બીજી એટલે એન્ટ્રન્સ એક્ઝામ કહેવાશે અલગ અલગ પ્રકારની, કે જે અલગ અલગ કોલેજો પછી પોતાની રીતે કે યુનિવર્સિટી હોય તો એ પોતાની રીતે અલગથી એન્ટ્રન્સ એક્ઝામ લે. કારણ કે ગેટ પાસ સ્ટુડન્ટ જો ના મળે તો એના માટે પછી જો મળી જાય તો પછી નોન ગેટ એક્ઝામનું કોઈ મહત્વ રહેતું નથી, પણ જો ના સીટ ભરાય તો એના માટે નોન ગેટ એક્ઝામ આવે. એટલે એ અલગ અલગ એન્ટ્રન્સ હોય તો એ એક્ઝામ આપીને પણ તમે એડમિશન લઈ શકો છો. બરાબર, એન્ટ્રન્સ એક્ઝામ અલગ અલગ યુનિવર્સિટી માટે. પછી નેક્સ્ટ હોય છે મેરિટ બેઝડ, કે કેટલીક જગ્યાએ મળતા જ નહીં હોય પછી સ્ટુડન્ટ, તો એને મેરિટ બેઝ લેવામાં આવે છે. પણ તો પણ એમને નોન ગેટ એક્ઝામ હોય, ગુજરાત માટે કહું છું કે દરેકને નોન ગેટ એક્ઝામ છે આપવી ફરજિયાત છે, અથવા તો બીજી કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ છે એ યુનિવર્સિટી પર ડિપેન્ડ કરે. પણ જો ના જ પેલું થાય તો પણ એડમિશન નથી મળતા, તો પછી મેરિટ બેઝ સિસ્ટમ છે એ પણ ચાલતી હોય છે, એમાં મેરિટ પ્રમાણે એડમિશન લેવામાં આવે છે. તો આ રીતના એડમિશનનું પ્રોસેસ હોય છે. અને એડમિશન ACPC થ્રુ થાય છે, કે એની જેવી રીતના આપણે ડિગ્રી અને ડિપ્લોમામાં એડમિશન લીધું એવી રીતના ME/MTechમાં એડમિશન તમને મળશે. IITનું અલગ રીતના હોય છે, એમનું પોતાની રીતે સિસ્ટમ હોય છે. ગેટ પાસ હોય તો એ લોકો ત્યાં ફોર્મ ભરી શકે છે, બધી જાહેરાત પડે છે અને ત્યારબાદ તમે એની આખી પ્રોસેસ છે એ કરી શકો છો. પછી ME/MTechમાં એડમિશન ક્યાં મળશે તો કે ક્યાં લઈ શકાય? એક તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે IIT, ઇન્ડિયાની અલગ અલગ જગ્યાએ સ્ટેટમાં અવેલેબલ છે, તો ત્યાં તમે IITમાં એડમિશન લઈ શકો ME/MTechમાં. ત્યારબાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી NIT જેને કહીશું, એ પણ અલગ અલગ રાજ્યોમાં આવેલી છે, તો ત્યાં પણ તમે એડમિશન લઈ શકો છો. એ બધી જગ્યાએ MTechની ડિગ્રી મળશે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, અલગ અલગ ગવર્મેન્ટની એન્જિનિયરિંગ કોલેજ હોય સ્ટેટ વાઇઝ, તો એમાં પણ એડમિશન મળી શકશે. ત્યારબાદ પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ, બરાબર, અલગ અલગ યુનિવર્સિટી હોય એની પ્રાઇવેટ કોલેજો હોય એન્જિનિયરિંગ કોલેજો, તો ત્યાં પણ ME/MTech ચાલતું હોય છે સ્ટેટ વાઇઝ, તો ત્યાં પણ એડમિશન મળી શકશે. હવે અલગ અલગ સ્ટડી પેટર્ન હોય છે, કે ME/MTech માટે ડિફરન્ટ સ્ટડી પેટર્ન હોય છે. તો IITની અલગ સ્ટડી પેટર્ન હોય છે, NITની અલગ સ્ટડી પેટર્ન હોય છે, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની અલગ હોય છે, અને પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ, આ બધાની સ્ટડી પેટર્ન એટલે કે કેવી રીતના આ ME/MTech છે એનું આખું કોર્સ ડિઝાઇન કરવાનું હોય છે. તો સેમેસ્ટર 1, 2, 3, 2 વર્ષનો જ કોર્સ હોય છે. આ 4 સેમેસ્ટર હોય છે, તો 4 સેમેસ્ટરમાંથી કયામાં સબ્જેક્ટ રાખવું, કયામાં પ્રોજેક્ટ રાખવાનું, કેવી રીતના આખું વર્ક કરાવવું, તો એ અલગ અલગ જગ્યાએ સ્ટડી પેટર્ન હોય છે. બરાબર, તો આપણે સ્ટડી કરવાનું છે એ ME/MTech GTU માટેની ગુજરાત સ્ટડી પેટર્ન એ જોવાની છે એના માટેનું. તો સબ્જેક્ટ હોય છે સેમેસ્ટર વાઇઝ, તો કેટલીક વખત અત્યારે એ ડિફરન્ટ ચેન્જ થતું જાય છે, તો દર વખતે વેબસાઇટ જોતા રહેવું અને જે પણ એકેડેમિક બધું સિલેબસ ડિઝાઇન કરેલો હોય તો એ પ્રમાણે જોતા રહેવું, અને પછી એમાં આગળ વધતું જશે. પણ સબ્જેક્ટ હોય છે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2ની અંદર સબ્જેક્ટ હોય છે. ત્યારબાદ નેક્સ્ટ હોય છે પ્રોજેક્ટ, એટલે કે ડેઝર્ટેશન DP1 અને DP2. જ્યારે MSR હતું એ હવે કોલેજ પર જ આપી દીધું છે, એટલે DP1 અને DP2, એટલે પહેલામાં પહેલું જે આવે ડેઝર્ટેશન ફેઝ 1, તો એ ખાસ મહત્વનું હોય છે. અને પ્રોજેક્ટ પછી આ સબ્જેક્ટ છે એમાં 50% મેળવવાના હોય છે, તો એની અંદર તમે પાસ ગણાવ. તો એ જો સબ્જેક્ટમાં પાસ થઈ ગયા તો ત્યારબાદ તમારે ત્રીજા સેમથી પ્રોજેક્ટ કરવાનો હોય છે. અને મોટો પ્રોજેક્ટ કે જે BTechમાં કર્યો પ્રોજેક્ટ એના કરતાં હાયર લેવલનો પ્રોજેક્ટ એટલે મોટો પ્રોજેક્ટ, અને સારામાં સારું વર્ક એની અંદર કરવાનું છે, તો એ હશે પ્રોજેક્ટ. પછી એની અંદર ખાસ મહત્વનું રિપોર્ટ, PPT, પોસ્ટર પ્રેઝન્ટેશન અને ક્વેશ્ચન આન્સર એ બધા જ પૂછાશે, અને રિસર્ચ પેપર એ બધી ડિટેલમાં સમજાવીશું. પછી પણ આટલીક વસ્તુ જરૂરી હોય છે કે આ બધી વસ્તુઓ તૈયાર કરો તો તમારું ડેઝર્ટેશન છે
એ કમ્પ્લીટલી તૈયાર થશે. તો આ રીતના સ્ટડી પેટર્ન છે. એમએમ ટેકમાં પ્રોજેક્ટ કેવી રીતે શોધવું? પહેલું તો પ્રોજેક્ટ કેવી રીતના શોધવો? તો રિસર્ચ પેપરની અલગ અલગ વેબસાઇટ છે, તો એના પરથી તમે રિસર્ચ કરી શકો. આમાં એમએમ ટેકમાં કેવું છે કે તમારે ડાયરેક્ટલી કોઈ પણ એક એવો આમ નાનો પ્રોજેક્ટ છે એ લઈ નહીં શકાય, જરાક હાયર રહેવું જોઈએ અને એના અંદરથી કંઈક તમારું રિસર્ચ હોવું જોઈએ. બેઠું ડાયરેક્ટલી નહીં ચાલે, બરાબર? એટલે કે કેવું, તમે વેબસાઇટ પરથી કોઈ જગ્યાથી લાવો અને કોઈ કાં તો કોઈનું તૈયાર હોય એ વસ્તુ ચલાવી લેવામાં નથી આવતી એમએમ ટેકમાં. જે રીતના બીટેકમાં આપણે મહેનત કરી પણ જે થોડું ઘણું ઓછું રિસર્ચ, આની અંદર વધારે રિસર્ચ કરવું પડશે. એટલે એના માટે રિસર્ચ પેપર આવે, એનું એનાલિસિસ કરી અને તેમાંથી તમારે એક નવો આખું એની અંદર તમારે રિસર્ચ કરવાનું છે. તો એ પેપરનો યુઝ કરીને અથવા તમારું નવું આખું રિસર્ચ કરી શકો, પણ એનો ક્યાંક બેઝ હોવો જોઈએ કે એ સાચું છે એમ સાબિત થવું જોઈએ. તો રિસર્ચ પેપરની અલગ અલગ વેબસાઇટ હોય, એના પરથી તમે પ્રોજેક્ટ ફાઇન્ડ કરી શકો છો. પછી એન્જિનિયરિંગ વેબસાઇટ હોય તો એની અંદરથી પણ તમે મેળવી શકો છો. પછી આ પ્રોજેક્ટ એટલે અલગ અલગ ટાઇટલ હોય, એની અંદરથી પ્રોજેક્ટ કેવી રીતના એની ડિટેલ હોય, પછી એમાંથી આપણે આઈડિયા લઈ અને પણ રિસર્ચ પેપર બેઝડ હોવું જ જરૂરી જ છે. પછી તમે બીટેકમાં જે પ્રોજેક્ટ કર્યો હોય એના આધારે પણ કરી શકાય. પછી કોલેજ ઇન્ટરનલ ગાઈડ કેટલીક વખત આપી દેતા હોય છે કે આ રીતના કરી શકાય, આઈડિયા આપે છે અને ત્યારબાદ આપણે એની અંદર રિસર્ચ કરવાનું હોય છે. એની અંદર રિસર્ચ કરી કે કોલેજના જે પણ ગાઈડ હોય એમણે આઈડિયા આપી કે આ રીતના છે, આ રીતના તમે પ્રોજેક્ટ કરી શકો. ત્યારબાદ કે મહેનત તો આપણે જ કરવાની છે. ગાઈડ કરશે, ઇન્ટરનલ ગાઈડ છે કોલેજના, એ બધું જ કરશે. ગાઈડ કરશે, કહેશે કે આ રીતના છે, તે રીતના છે, પણ મહેનત સ્ટુડન્ટે કરવાની છે. જો સ્ટુડન્ટ મહેનત નહીં કરશે તો પછી એની અંદર વર્ક નહીં દેખાશે. જો વર્ક નહીં દેખાય તો પછી ત્યાં DP1માં એ એપ્રૂવ થવાનું જ નથી. પછી તમે કહેશો કે આટલી મહેનત કરી, તેટલી મહેનત કરી, પણ તમે કોઈ જગ્યાએથી બેઠું જ લીધું છે અથવા તો એ વર્ક ઓલરેડી થઈ ગયેલું છે, તો એનું કોઈ મહત્વ નથી. આમાં કેવું છે કે એમએમ ટેકમાં તમારું કામ હોવું જરૂરી છે, કે પ્રોજેક્ટમાં તમારું કામ કરેલું હોવું જોઈએ. પછી નેક્સ્ટ જોઈએ, એમએમ ટેકમાં રિસર્ચ પેપર ક્યાંથી મળશે? તો પહેલું એ જ આવ્યું કે તમારે રિસર્ચ પેપર બેઝડ કામ કરવાનું છે. કારણ કે એની અંદર રિસર્ચ, તમારો ટોપિક કોઈ બી પસંદ કરો, પણ એના બેઝ પેપર હોવા જરૂરી છે કે એની અંદર થોડું ઘણું કામ થયેલું હોય તો એના રિસર્ચ પેપર એટલે બેઝ હોય એનું, કે આ પ્રમાણે હું કરું છું, તો એ સાબિતી હોય કે આ રીતે થતું જ છે ઓલરેડી અને એની અંદર મેં આ નવું કર્યું છે કામ, તો એ તમારે દર્શાવવાનું છે. અને દરેક ટોપિકના રિસર્ચ પેપર તમને મળી જ જશે. તો સૌથી પહેલું ક્યાં મળશે? આ થોડીક વેબસાઇટ છે કે જેની અંદરથી રિસર્ચ પેપર છે મળી શકશે. IEEE એક્સપ્લોર, કે જેની વેબસાઇટની લિંક પણ મેં આપેલી છે, તો તમે આ ગૂગલની અંદર નાખશો એટલે સીધું ખુલી જશે IEEEની વેબસાઇટ. તેની અંદરથી પણ રિસર્ચ પેપર છે તમે જોઈ શકશો અને ડાઉનલોડ કેટલાક કરી શકાતા છે. બાકી તો તમારે એની અંદર સબસ્ક્રિપ્શન લેવું પડે અને ત્યારબાદ જ ડાઉનલોડ કરી શકશો. તો એની અંદરથી પણ તમને મળી જશે. ક્યાં તો પછી કોલેજનું IEEE જ્યાં પણ તમે કોલેજ કરો છો તો ત્યાં IEEEનું સબસ્ક્રિપ્શન લીધેલું જ હશે, તો ત્યાંથી તમે એનાથી ડાઉનલોડ કરી શકશો, જોઈ શકશો, એ દરેક વસ્તુ કરી શકશો. પછી નેક્સ્ટ છે સ્પ્રાઇન્જર. સ્પ્રાઇન્જરની અંદર પણ આ જ રીતના રિસર્ચ પેપર અલગ અલગ બ્રાન્ચના મળે છે, તો એની અંદરથી પણ કે ડાયરેક્ટલી તમે જોઈ શકો છો અને ત્યારબાદ સબસ્ક્રિપ્શન હશે તો ડાઉનલોડ કરી શકશો. હવે સ્પ્રિન્જરની અંદર કેટલાક જે હોય એ ઓપન સોર્સ હોય, એટલે કેવું કે તમે એ ડાઉનલોડ ક્યારે પણ કરી શકો, જોઈ શકો, અને કેટલાક હોય એ સબસ્ક્રિપ્શનવાળા હોય, એ રીતના હોય, એ સ્પ્રિન્જર પર મળશે. ત્યારબાદ નેક્સ્ટ છે એલ્સવેર પર પણ મળશે. એલ્સવેરની અંદર પણ તમને અલગ અલગ બ્રાન્ચ માટેના રિસર્ચ પેપર છે મળી શકશે. એમાં પણ સેમ છે. સાયન્સ ડાયરેક્ટ પણ સારા પેપર મળતા છે, તો આની અંદરથી પણ મળી શકશે. ત્યારબાદ ગૂગલ સ્કોલર પર પણ તમે જે પણ રિસર્ચને લગતા ટોપિક છે એ શોધી શકો છો અને પછી એની અંદરથી કેટલીક ઓપન સોર્સ હોય તો એ ડાયરેક્ટલી ડાઉનલોડ થઈ શકશે. એવી રીતના સેમ રિસર્ચ ગેટ છે. રિસર્ચ ગેટ શું છે કે અલગ અલગ જે વેરીફાઈડ યુનિવર્સિટી છે અથવા કોઈ વેરીફાઈડ પર્સન છે તો એમણે એકાઉન્ટ એમની અંદર બનાવેલા હશે અને જેટલા પણ એમને રિસર્ચ પેપર નાખેલા હશે એ બધા તમે એની અંદર જોઈ શકશો. તો ટ્રાય કરવાનું કે રિસર્ચ ગેટમાં એકાઉન્ટ બની શકે. અને ત્યારબાદ એની અંદર કેવું હોય કે કોઈ પણ પ્રોફેસર હોય તો જેને રિસર્ચ પેપર કર્યું હોય તો એમને તમને
રિસર્ચ પેપર માટે રિક્વેસ્ટ મોકલી શકો છો, એને ક્વેશ્ચન આન્સર પૂછી શકો છો, એનું મટીરિયલ માંગી શકો છો. એની અંદર એ ડાયરેક્ટલી તમને આન્સર આપશે અને એનું જે પણ કામ કર્યું હશે, કારણ કે એ એક ટોપિક પર એને ઘણું બધું કામ કરેલું હશે, તો એના પેપર તમે જોઈ અને કામ કરી શકો છો. અથવા તો અલગ અલગ ટોપિક પણ તમે કે ટાઇટલ શોધી શકો છો, પ્રોજેક્ટ શોધી શકો છો. કારણ કે આખું મટીરિયલ તૈયાર હોય પણ એ ઓપન સોર્સ રહેતું નથી. કેટલાક ઓપન સોર્સ હોય તો તમે ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકો, ઓપન સોર્સ ના હોય તો તમે રિક્વેસ્ટ કરી શકો. તો એ તમને આઈડિયા આપશે અને ક્વેશ્ચન આન્સર પણ કરી શકશો કે તમને આમાં કામ કરવું છે તો કેવી રીતના શરૂઆત કરવી, એમાં નવું શું કરી શકાય, તો એના પણ તમે ક્વેશ્ચન આન્સર કરી અને પછી એની અંદરથી ફાયદો છે એ મેળવી શકશો. અને રિસર્ચ ગેટની અંદર અલગ અલગ જે પણ કોલેજીસ છે, આઈઆઈટી, એનઆઈટી, એ બધાના આની અંદર તમને એકાઉન્ટ જોવા મળી જશે અને એમણે કેટલું રિસર્ચ કર્યું છે અને કેટલું કામ કર્યું છે, કયા પેપર એમણે પબ્લિશ કર્યા છે, એ બધું જ તમને જોવા મળશે. ટેલર એન્ડ ફ્રાન્સિસ કે ટેલર એન્ડ ફ્રાન્સિસ છે એની અંદરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. ટેલર એન્ડ ફ્રાન્સિસને અહીંયા સ્પેસ નથી, બરાબર, અહીંયા ભૂલથી સ્પેસ કરાઈ ગયેલી છે. તો એ આ વેબસાઇટ પરથી પણ તમે ઘણા બધા પેપર છે એ ડાઉનલોડ કરી શકશો. અધર વેબસાઇટ કે આઈઆઈટીની પણ વેબસાઇટ પર તમે રિસર્ચ પેપર મળી જશે કે એની અંદર એમની ઈ લાઇબ્રેરી હોય તો ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકાતું હોય છે. અલગ અલગ રિસર્ચ પેપર માટે અલગ અલગ ઈ લાઇબ્રેરી હોય છે તો ત્યાંથી ડાઉનલોડ કરી શકાય. આઈઆઈટીની છે, એનઆઈટીની છે, જીટીયુની છે, અલગ અલગ જનરલ ફોર ડિફરન્ટ એરિયા કે પછી એવું જરૂર નથી કે આટલામાં જ તમને મળશે. કેટલીક બ્રાન્ચો માટે અલગ અલગ જર્નલ હોય તો એ એરિયા પ્રમાણે કે બ્રાન્ચ પ્રમાણે એ ચેન્જ થતી હોય છે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને આ રિસર્ચ પેપરની અંદર મેં ઘણું બધું કામ કરેલું છે. ઓલરેડી મારા જે IEEE એક્સપ્લોરર છે એની અંદર મારા ટોટલ 10 કોન્ફરન્સ પેપર છે. ત્યારબાદ સ્પ્રિંજરમાં એક પેપર છે, બરાબર, અને એલ્સવેરમાં હું રિવ્યુઅર તરીકે ઓલરેડી 3 પેપર છે મેં રિવ્યૂ કરેલા છે અને અત્યારે પણ હું રિવ્યુઅર છું. તો આનું ઘણું બધું મને ખબર છે કે રિસર્ચ પેપર કેવી રીતના કરવાનું, કેવી રીતના કોન્ફરન્સ હોય, પછી સ્પ્રિંજર છે એની અંદર કેવી રીતના તમારે બનાવવાનું. તો એનો એક ડિટેલ્સમાં રિસર્ચ પેપર માટેનો વિડીયો હું બનાવવાનો છું. પણ તમે કોમેન્ટમાં લખજો કે અમને આ જરૂર છે, તો હું તરત કે એની જે છે એના પાછળ થોડુંક મહેનત કરીશ અને તમને સારામાં સારા વિડીયો છે એ રિસર્ચ પેપરને લગતું પણ તૈયાર કરીશ. તો એના માટે પણ તમારે કોમેન્ટમાં લખવું પડશે કે જેથી કરીને મને ખબર પડે કે કેટલા સ્ટુડન્ટને એક ખાસ જરૂરી છે. તો પછી તમને હું તરત એનો વિડીયો છે એ બનાવીને મોકલીશ. કારણ કે એની અંદર રિસર્ચ પેપર કેમ મહત્ત્વનું છે કે એના પરથી જ તમારું એ જ બેઝ છે, એનું લિટરેચર રિવ્યૂ કરવાનું છે. ત્યારબાદ એમાં તમે શું રિસર્ચ ગેપ શોધો અને એમાં તમે શું કામ કર્યું એ જ મેન છે, બરાબર. તમે શોધો ત્યારબાદ આખી સિસ્ટમ આવે કે તમારે 5 લિટરેચર રિવ્યૂ તૈયાર કરવાના હોય પેપરના, કે તમારો ટોપિક છે એને લગતા જે પેપર રિસર્ચ પેપર છે એને લગતા એના કરવાના છે. ત્યારબાદ એમાં રિસર્ચ ગેપ શોધવાનું છે કે આ બધું કામ કર્યું છે પણ આમાં આ વસ્તુ નથી, તો આ નવું થયું કે આમાં મારે આ વસ્તુ કરવાની છે, તો એ તમે કરી શકો, બરાબર. તો એ તમારે ગેપ શોધવાનું છે અને એની અંદરથી કામ કરવાનું છે કે આ વસ્તુથી આ થયું, આથી આ થયું. તો એ તમારે આખું રિસર્ચ પેપર બેઝ જ હોય. અને તમારે MEMTech પ્રોજેક્ટમાં 2 પેપર તમારે ફરજિયાત રિસર્ચ પેપર કે એ પબ્લિશ કરવા પડે. તો એ તમે રહી ના જાઓ, કારણ કે એ જ મહત્ત્વનું છે. નહીં તો પછી તમારું જે DP1 DP2 છે એ એપ્રૂવ જ નહીં થશે. તો એના માટે તમારે રિસર્ચ પેપર છે એ ખાસ બનાવવા પડશે અને તમારે એ પબ્લિશ પણ કરવા પડશે. MEMTechમાં ડેઝર્ટેશન કેવી રીતે તૈયાર કરવું, તો ખાસ ટોપિક આ જ હતો આપણો કે એમાં ડેઝર્ટેશન DP1 અને DP2નું ખાસ મહત્ત્વનું હતું એના માટેનું આખું. એટલે મતલબમાં કેવું કે તમે આખું રેડી કરો છો તો તમારું પ્રોજેક્ટ થયું એને રિપ્રેઝન્ટ કરવાનું છે, તો એ ડેઝર્ટેશન ફેઝ 1 કહેવામાં આવે. કે તમારું જે પ્રોજેક્ટ છે આખો એ તમારું કમ્પ્લીટ થાય પછી તમારા જે ગાઈડ હોય એ બધું જોઈ અને તમારું એપ્રૂવ થાય, ત્યારબાદ તમારી જે યુનિવર્સિટી હોય એ એક્ઝામ જેવી લેશે. એટલે એને આ એક્ઝામ જ છે પ્રોજેક્ટની પણ. તો એની અંદર તમને ક્વેશ્ચન આન્સર કરશે, તમારે શું કામ કર્યું છે, તો એના માટે એક્સપર્ટ ફેકલ્ટી બેસેલા હશે. તો એ જોશે, ક્વેશ્ચન પૂછશે અને જો તમારું કામ બરાબર હશે તો ત્યાં એપ્રૂવ આપશે. અને જો કામ નહીં હોય તો પછી તમને ફેલ કરશે અને તમારે ફરીથી કામ કરવાનું રહેશે અને ફરીથી આપવાનું રહેશે, બરાબર. તો આ રીતના આખી સિસ્ટમ હોય. તો શરૂઆતમાં સમજીએ કે ડેઝર્ટેશનમાં શું શું તૈયાર કરીને લઈ જવું, કેવી રીતના તૈયાર કરવું. એક તો સૌથી પહેલું પ્રોજેક્ટ ટાઇટલ તમારા પાસે હોવું જોઈએ. અને પ્રોજેક્ટ ટાઇટલ એવું હોવું જોઈએ કે પાછળથી એ ચેન્જ નહીં થાય
તમારું DP2માં DP1માં ફેલ થાવ તો જ તમારું ચેન્જ થાય. DP1માં પાસ થઈ ગયા તો પછી ચેન્જ નહીં થાય. અને તમારું કામ ચાલુ છે તો ત્યાં સુધી તમે આપી દીધું છે ટાઇટલ, તો એ ચેન્જ ના થઈ શકે. તમારે DP1 આપવું જ પડશે અને ત્યારબાદ જ ચેન્જ કરી શકાશે. તો પ્રોજેક્ટ ટાઇટલ મહત્વનું હોય છે સૌથી પહેલામાં પહેલું. ત્યારબાદ લિટરેચર રિવ્યૂ તૈયાર કરવાનું હોય છે કે તે એ જે પ્રોજેક્ટ ટાઇટલ તૈયાર કર્યું એના આધારે તમારે લિટરેચર રિવ્યૂ તૈયાર કરવાનું થશે. મિનિમમ 5 પેપર હોય છે, વધારે કરી શકાય. તો એ રીતના લિટરેચર રિવ્યૂ તમારે કામ કરવાનું હોય છે. ત્યારબાદ રિસર્ચ પેપર અલગ અલગ એના ડાઉનલોડ કરી શોધી અને પછી એના પર કામ કરવાનું હોય છે. ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવાનું હોય છે. PPT એટલે પ્રેઝન્ટેશન, તમારે રિપોર્ટ શું બતાવવાનું છે કે આમાં આખું વર્ક બતાવવાનું છે. ત્યારબાદ આ રિપોર્ટનું શોર્ટકટ તમારે PPTની અંદર પ્રેઝન્ટેશન આપવાનું છે. એટલે જ્યારે પણ તમે કે DP1 આપવા જાઓ તો ત્યારે તમારું કે PPTનું પ્રેઝન્ટેશન જોવામાં આવશે. આખું તમારું રિપોર્ટ ને પેપર તો જોવામાં જ આવશે, તે એક્સપર્ટ ફેકલ્ટી છે એમના પાસે રહેશે. ત્યારબાદ તમારે પ્રેઝન્ટેશન છે એ પરફોર્મ કરવાનું છે કે તમારે એ આખું સમજાવવાનું છે. ત્યારબાદ એક્સપર્ટ ફેકલ્ટી છે તમને ક્વેશ્ચન આન્સર કરશે અને તમારું કામ છે એ જોશે. જો એમને સારું લાગ્યું કે તમારું કામ કમ્પ્લીટ છે, બરાબર છે, ટોપિકને લગતું, તો તમને એપ્રુવ આપશે. બરાબર, એટલું જ કામ છે આપણું કે મેન મહત્વનું શું છે કે બધું આપણે રિપોર્ટ છે, PPT છે, રિસર્ચ પેપર છે, દરેક વસ્તુ ક્લિયરલી કરવું પડશે. ત્યારબાદ કેટલાક પ્રોજેક્ટ હોય એની અંદર મોડલ હોય અથવા તો સોફ્ટવેરમાં મોડેલ બનતું હોય, એટલે મોડલ એટલે હાર્ડવેરમાં બનતું હોય, તો એ પણ હોઈ શકે. તો એ પણ કમ્પ્લીટલી તૈયાર કરી લઈ જવાનું. ત્યારબાદ કેટલાક છે મેક્સિમમ હવે તો સોફ્ટવેર બેઝ થઈ ગયા, એટલે સોફ્ટવેર પર કામ કરવાનું રહેશે. તો એ સોફ્ટવેર તમારે જે તે સમયે તમારું લેપટોપ છે એ લઈ જવું પડશે અથવા તો સોફ્ટવેરનો સોર્સ છે એ લઈ જવું પડશે અથવા તો ત્યાં રહેવું જોઈએ. તો ત્યારબાદ તેમાં તમે સમજાવી શકો છો આખું કે મેં આ કામ કરેલું. કારણ કે એક PPTની અંદર એ વસ્તુ દરેક રિપોર્ટ છે, PPT છે, એની અંદર કેટલીક વસ્તુ એ આખી સમજાવી નથી શકાતી. તો એ આપણે જે સોફ્ટવેર છે એનું પણ આખું રેડી કરી અને પછી લઈ જઈએ કે મેં આ કામ કરેલું છે અને આમાં આ વસ્તુ કરેલી છે. ડેઝર્ટેશનમાં આ મુદ્દા ખાસ ધ્યાન રાખવા, તો એ જોઈ લઈએ કયા કયા મુદ્દા ધ્યાન રાખવું. કે ટાઇટલ સારું પસંદ કરવું. મેં તમને કીધું કે મેન ટાઇટલ પર છે કે જો તમારું ટાઇટલ સારું છે અને એના લગતું કામ કરેલું છે તો તમારું કામ થઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ છે લિટરેચર રિવ્યૂ સારું બનાવવું. લિટરેચર રિવ્યૂ તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. ત્યારબાદ રિસર્ચ પેપર છે એ સારા પસંદ કરવા, કે તમને રિસર્ચ પેપરમાંથી જ કામ કરવાનું છે. એટલે એ કમ્પ્લીટલી સારામાં સારા કે જેણે વર્ક કર્યું હોય, કારણ કે ઘણા બધા એ ટોપિક પર ઘણા બધા રિસર્ચ પેપર મળે, એની અંદરથી તમારે ફાઇન્ડ કરવાનું છે કે કયું બેસ્ટ છે. તો એ તમારે ગાઈડને બતાવવાનું છે, એમની સલાહ લેવાની છે અને ત્યારબાદ એ પસંદ કરવાના છે અને પછી એની અંદર કામ કરવાનું છે તમારે. રિપોર્ટ સારો બનાવો. ત્યારબાદ PPT ટૂંકમાં અને સારી બનાવવી. કે ટૂંકમાં એટલે કેવું કે એનું શોર્ટકટ થતું હોય, પછી આપણે વાંચવાનું નથી. ત્યાં તમને સીધું કહું છું કે ડેઝર્ટેશન ફેઝ 1માં જ્યારે પણ તમે પ્રેઝન્ટેશન આપવા જાઓ તો ત્યારે ડાયરેક્ટલી વાંચવાની એવી PPT નથી બનાવવાની. એની અંદરથી આપણને સમજાવવાનું છે કે હું કેવું લખું છે, આ એક ટોપિક પરથી હું ઘણું બધું સમજાવી શકું. એવી રીતના તમારે ટોપિક જ અને આ રીતના જ આખું સિસ્ટમેટિક બનાવવાનું. જે રીતના હું આ તૈયાર કરી ને PPT, એવી રીતના તમારે સિસ્ટમેટિક થોડીક મહેનત થશે, પણ સિસ્ટમેટિક કરવાનું અને ક્વોલિટી અને ક્લિયરિટી. બરાબર, તમે ડાયરેક્ટલી કોઈ જગ્યાએથી કોપી પેસ્ટ મારો અને એ PPTમાં દર્શાવો તો કેવું લાગે. તો એના કરતાં તમારે ટાઈપિંગ આખું કરવાનું છે અને ક્લિયરલી તમારે બ્લોક છે એ બધું જ તમારે સમજાવવાનું છે. એટલે PPT વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તમારું જે પ્રેઝન્ટેશન છે એ સારું રહેવું જોઈએ. શરૂઆત તો પ્રેઝન્ટેશનથી જ થશે. એટલે પ્રેઝન્ટેશન તમારું કમ્પ્લીટ હશે તો તમારું પછી નેક્સ્ટ પ્રોજેક્ટ પર આવશે કે તમારું પ્રેઝન્ટેશન જો સમજાવશો ક્યારે, જ્યારે તમે એ પ્રોજેક્ટમાં કામ કરેલું હશે, સમજેલું હશે, તો જ તમે એની અંદર આખું ત્યાં સમજાવી શકશો. નહીં તો પછી એક ક્વેશ્ચન પૂછશે અને કહેશો કે આ તો મને નથી આવડતું, તો પછી ભૂલી જવાનું કે DP1 ક્લિયર થશે. તો એટલા માટે તમારે દરેક વસ્તુ એની અંદર બધું કે તમને ખબર હોવી જોઈએ કે નાની નાની વસ્તુ બધી જ ધ્યાન રાખવી પડશે. એવું નથી કે આખું પ્રોજેક્ટ તૈયાર થઈ ગયું અને પછી તમને એની અંદર ક્વેશ્ચન આન્સર નથી આવડતા તો પછી એ વર્ક પણ કામનું નથી. તમારે કામ એવું કરવાનું છે કે જેથી કરીને તમારા દરેક વસ્તુ એ ક્લિયરલી ત્યાં તમે સમજાવી શકો. કેટલીક વખત એવું બી થતું હોય છે કે બહારથી તૈયાર કરી લાવો ને એને સમજણ ઓછી પડે તો પછી એ પ્રોજેક્ટ ત્યાં થાય જ નહીં. કેટલાક હવે એવું જ કરી દીધું છે કે આપણે ત્યાં તૈયાર કરી લઈ જઈશું અને પછી ત્યાં થોડું ઘણું સમજાવશું તો પાસ કરી દેશે. એવું પ્રોજેક્ટ તમારો સારો હોય એવું જરૂર એ વસ્તુ નથી જોતા, કારણ કે એમને પણ ખબર છે કે આ તૈયાર થઈ શકે, કે આ બીજા પણ તૈયાર કરી શકે અને એ કોપી પેસ્ટ પણ હોઈ શકે. તો એ લોકો આપણું નોલેજ છે એ ચેક કરે છે, જોઈ તો છે જ,
પણ આપણું નોલેજ છે પણ કે તમે તૈયાર કરેલું હોવું જોઈએ. એવું MEM.Tech માં ચાલતું નથી કે કોઈ બીજાએ તૈયાર કરી આપ્યું ને તમે પછી એને પ્રેઝન્ટ કરો છો ને પછી તમારું થઈ જશે, એવું કંઈ રહેતું નથી. તમારે એ ત્યાં તમે જ કર્યું છે એવું સાબિત થવું જોઈએ, બરાબર. તમે જ ક્વેશ્ચન આન્સર આપવાના, તમારું જ ત્યાં જે પ્રેઝન્ટેશન છે એ આપવાનું થશે. તો એક ખાસ મુદ્દો ધ્યાનમાં રાખવાનું કે PPT છે, પ્રેઝન્ટેશન છે, એ તમારું સારું રહેવું જોઈએ, રિસર્ચ પેપર સારા હોવા જોઈએ અને તમારે પણ પબ્લિશ કરેલા હોવા જોઈએ. ત્યાં ઇફેક્ટ થશે, બરાબર. તમારે પણ પબ્લિશ કરેલા હોવા જોઈએ. એનાથી ફરક શું પડશે કે તમે કામ કરતા છો, બરાબર. MEM.Tech માં કામ શું છે કે તમારું રિસર્ચ પેપર હોવા જોઈએ, પ્રોજેક્ટ સારો હોવો જોઈએ, રિપોર્ટ બનાવેલો હોવો જોઈએ, PPT કરેલું હોવું જોઈએ, તમારું મોડલ છે, સોફ્ટવેર છે, એમાં કામ કરેલું હોવું જોઈએ. પછી તમે રિસર્ચ ખાલી રિપોર્ટ જ બનાવ્યો, રિસર્ચ પેપર પર કામ જ નથી કર્યું, તો એ પણ કંઈ કામનું નથી, કારણ કે એના પર ઇફેક્ટ પડે છે કે તમારું રિસર્ચ પેપર બનાવ્યું છે એનો મતલબ તમારું અને પબ્લિશ થયેલું હોવું જોઈએ કે જેથી કરીને કે તમે કામ કરતા છો અને તમે એનું જે છે એનું પેલું પણ કરતા છો, એટલે કહેવાય કે તમે કોન્ફરન્સમાં જતા પણ છો અને એને પબ્લિશ પણ કરતા છો. તો એ વસ્તુ ત્યાં ખાસ ફરક પડશે. મોડેલ અથવા સોફ્ટવેર આવતો હોય તો તે તૈયાર કરવું, તમને કીધું એવું મોડેલ અથવા સોફ્ટવેર જે પણ આવતા હોય તો એ ખાસ તૈયાર કરીને લઈ જવું જે તે સમયે. હવે ડેઝર્ટેશન આપતી વખતે કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા. રિપોર્ટ કમ્પ્લીટ કરીને લઈ જવું, પછી લિટરેચર રિવ્યૂ સારું બનાવવું, ત્યારબાદ 5 રિસર્ચ પેપર છે સાથે લઈ જવા. જે પણ તમે લિટરેચર રિવ્યૂમાં પેપર નાખ્યા છે તો એની 2 કોપી કાઢી અને પછી તમારે લઈ જવાના છે સાથે, કેમ કે ઘણી બધી જગ્યાએ કામ આવશે. તો એની અંદરથી તમારે વાંચવા માટે તમારા માટે રાખવાનું અને એક રિસર્ચ પેપર છે તમારે આપી દેવાનું થશે ત્યાં, તો એ તમારે ખાસ યાદ રાખવાનું. અને એક મેન પેપર હોય, બરાબર, જેને બેઝ પેપર કહેવાય. આ 5માં પણ એક બેઝ પેપર એવું હોય કે જેની અંદરથી તમે કહેશો કે આની અંદરથી મેં વર્ક કર્યું છે, તો એક એવું પેપર સેટ કરવાનું, તૈયાર કરવાનું કે અથવા રાખવાનું સાથે કે આની અંદરથી મેં કર્યું છે. અને એ પાછું એવા પબ્લિશિંગની અંદર એવા જે મેં અલગ અલગ વેબસાઇટ આપી એના પર પબ્લિશ થયેલું હોવું જોઈએ કે એ ઓથેન્ટિક હોય. પછી કેટલીક વેબસાઇટ અથવા કેટલીક જર્નલ એવી હોય કે જેની અંદરથી તમે પૈસા આપશો તો પછી એ જર્નલ પબ્લિશ કરી દેશે. તો એની અંદર ઇમ્પેક્ટ ફેક્ટર હોય એ ખાસ મહત્વનો ધરાવે છે કે જર્નલનો ઇમ્પેક્ટ ફેક્ટર છે એ સારું હોવું જોઈએ અને એની ઓથેન્ટિક હોવું જોઈએ. નહીં તો પછી એ વસ્તુ નથી ચાલતી, બરાબર. પબ્લિશિંગ કરવા માટે કે તમારું કામ જ મહત્વનું હોવું જોઈએ. તો એવી કેટલીક સારી પબ્લિશ કરવાની વેબસાઇટ છે તો એના પર પબ્લિશ કરવું જોઈએ, તો એ ખાસ મહત્વનું છે. PPT ટૂંકમાં અને સારી બનાવી, પ્રેઝન્ટેશન આપતી વખતે સારી રીતે બોલવું અને સમજાવવું. ત્યારબાદ મોડેલ સોફ્ટવેર આવતું હોય તો તે તૈયાર કરીને સાથે જ લઈ જવાનું. અને આ ખાસ મહત્વનું છે કે તમારે પ્રેઝન્ટેશન આપતી વખતે સારામાં સારું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે. એ બેસ્ટ પરફોર્મન્સ ક્યારે થશે? જ્યારે પ્રોજેક્ટ તમે કરેલો છે. આપણે બીજું કશું નથી, પ્રોજેક્ટ કર્યું છે, કામ કર્યું છે, એ આપણે થોડુંક ટૂંકમાં સમજાવવાનું છે. ત્યારબાદ એવો આખો રિપોર્ટ છે જોશે અને એની અંદરથી એ બધી જે પણ ક્વેશ્ચન આન્સર કરવાના છે તમને ક્વેશ્ચન પૂછશે. કેટલીક વખત PPTમાંથી જ જોઈને ક્વેશ્ચન પૂછી દે, કેટલીક વખત રિપોર્ટમાં જ જોશે, કેટલીક વખત સોફ્ટવેર તમારું કામ કરતું હોય, સોફ્ટવેર હોય તો એની અંદર તમે કામ કરો છો એ બતાવશે. ત્યારબાદ મોડેલ હોય તો એની અંદર પણ તમને પૂછશે ક્વેશ્ચન આન્સર. તો એ દરેક વસ્તુ તમે કરી શકો છો અને ક્લિયરલી સમજાવી શકો છો. હવે આ થોડુંક થયું બેઝિક કે આ રીતના આ કરી શકાય. જો આટલું કરશો તો તમે પાસ થઈ જશો, બરાબર. પણ હજુ નેક્સ્ટ થોડુંક બાકી રહી ગયું છે. તો એની અંદર ફ્યુચર વિડીયો ટોપિક છે, એ તમારે કોમેન્ટમાં લખવાનું છે કે આમાંથી કયા વિડીયો હું સૌથી પહેલાં લાવું, કે જેથી કરીને અને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા મિત્રોને પણ મોકલજો. એમાં થાય છે શું કે તમે જોશો પણ તમારો મિત્ર છે એ પણ કરે છે તો એને ખબર નથી રહેતી, તો એ પછી અડધું કરી અને અડધું મૂકી દે છે. ફાયદા ઘણા બધા છે, કારણ કે હાયર સ્ટડી છે MEM.Tech, બરાબર. હાયર સ્ટડી છે એટલે એ ફ્યુચરમાં આવવાનું જ છે કે તમારે કામ જ આવવાનું છે. હવે બી પરથી પછી ભરતીઓ ધારો કે ઓછી થઈ જાય તો ME પરથી પછી સ્ટાર્ટ કરે, કારણ કે કોમ્પિટિશન વધશે. કેટલીક જગ્યાએ તમારે આ ડિગ્રીની જરૂરિયાત પડશે જ અને PhD કરવું હોય તો આ કરવું જ પડે. તો એટલા માટે તમારે આના પર થોડુંક ધ્યાન રાખવું અને જેવું કરતા જ છે તો એમણે થોડુંક વધારે મહેનત કરવાની જરૂર છે, કારણ કે MEM.Techને ઓછી મહેનતથી કરી શકાય એવું હોતું નથી. તમારે પર્સન્ટેજ સારા લાવવા છે અને સારી રીતના કામ કરવું છે, કારણ કે એની અંદરથી જ તમને સ્કોપ મળશે. એવું નથી કે તમને આટલું કામ કર્યું તો આ આટલે જ સુધી છે, પણ એની અંદરથી જ તમને સ્કોપ મળશે કે આમાં તમે સારામાં સારું કામ કરશો, MEM.Techમાં સારું કામ કરશો તો તમને સામેથી કોઈ પણ કંપની છે લઈ જશે, અથવા તો કોઈ ગાઈડ તમને કહેશે કે મારા અંડરમાં તમે PhD કરો
આ ઘણા બધા રિસર્ચ પેપર તમે કરશો કામ તો તમને રિવ્યૂ પેપર કરવા મળશે, રિવ્યૂ કરવા મળશે. તો એ બધું તમને ઘણું બધું તમને મળશે કામ, અને અલગ અલગ જગ્યાએ તમે ટોપિક પર વેબિનાર કરી શકો છો, વેબ સેમિનાર કરી શકો છો. તો એ બધું તમને પછી પાછળથી મળશે, પણ તમારે અત્યારે કામ કરવાનું છે. તો એ ફ્યુચરના ટોપિક કયા કયા છે એ જોઈ લો. કે એક તો રિસર્ચ પેપર કેવી રીતે બનાવવા, ત્યારબાદ રિપોર્ટ કેવી રીતના બનાવવું, કે પ્રોજેક્ટનો રિપોર્ટ હોય એ કેવી રીતે બનાવવું, ત્યારબાદ પીપીટી પ્રેઝન્ટેશન છે એ કે ડેઝર્ટેશન ફેઝ 1 માટે અથવા ડેઝર્ટેશન ફેઝ 2 માટે એ કેવી રીતના પીપીટી છે એ તૈયાર કરવું. હવે એક બીજું તમને કહી દઉં કે DP1માં તમે એપ્રુવ થઈ ગયા છો, ત્યારબાદ DP2ની એમાં DP1માં કોમેન્ટ આપવામાં આવે કેટલીક, કે તમે આટલું કામ કરો તો પછી તમે કે DP2માં આ તમારે કામ કરીને લઈ જવાનું છે. તો DP1માં જે પણ તમને એપ્રુવ આપ્યું પણ કોમેન્ટ સાથે આપ્યું તો એક સોલ્વ કરવાની છે કોમેન્ટ, અને ત્યારબાદ એ DP2માં તમારે કરી જવાનું છે. એટલે એટલું કામ કરો, અને થોડુંક જે તમે ફ્યુચરમાં બતાવેલું છે કે ફ્યુચરમાં અમે કે આ કામ કરીશ તો એ તમારે કામ કરીને લઈ જવાનું છે, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવાનું. જેવો DP1 ક્લિયર કરી ચૂકેલા છે તો એમને DP2 અને રિસર્ચ પેપર એના સાથે કરવાના હોય છે. હવે જુઓ, રિસર્ચ પેપર ક્યારે પબ્લિશ કરવાના, તો તમારે શરૂઆતથી જ સ્ટાર્ટ કરી દેવાનું. હવે જો DP1 સુધી તમે રિસર્ચ પેપર પબ્લિશ કરી નાખ્યા, કારણ કે એ રિસર્ચ પેપર હોય છે બનાવવા એક તો ટાઈમ લાગે, પછી એ કોન્ફરન્સ હોવી જોઈએ અથવા જર્નલ રેડી હોવી જોઈએ, કે એનો ટાઈમ રહેવો જોઈએ, પ્લસ એને પબ્લિશ કરવામાં પણ ટાઈમ જાય છે. તો એ ઘણો બધો ટાઈમ જાય છે. તો તમારે ફર્સ્ટ અને સેકન્ડ સેમમાં જ્યારે તમે હોવ તો ત્યારથી જ જો તમે આ કામ કરશો તો તમે પબ્લિશ કરી શકશો અને એની ઇફેક્ટ દેખાશે. કારણ કે કામ તો કરવાનું જ છે, એવું નથી કે તમે ત્રીજા સેમમાં ગયા અને ત્યારબાદ તમારે કામ કરવાનું. તો શરૂઆતથી જ તમારે કામની શરૂઆત કરી દેવાનું, કે થોડાક પેપર છે એને લગતા તમારે પબ્લિશ કરી દેવાના, જેથી કરીને તમને ફાયદો થશે DP1માં. ત્યારબાદ તમારે DP2માં તો રિસર્ચ પેપર બતાવવાના જ હોય છે, તો એ તમારે ખાસ યાદ રાખવાનું અને એના પર કામે લાગી જવાનું. હવે રિપોર્ટ કેવી રીતના બનાવે, પીપીટી કેવી રીતના બનાવવું, ત્યારબાદ લિટરેચર રિવ્યૂ છે એ કેવી રીતના તૈયાર કરવું. તો આ 4 ટોપિક લાગે છે મને કે આ હજુ આની અંદર વધારે કરવા જેવા છે. તો આમાંથી તમે કોમેન્ટમાં લખજો, તો એ હું વિડીયો છે એનો આ વિડીયો છે આ જ ચેનલ પર લાવીશ. આશા રાખું તમને દરેક વસ્તુ ક્લિયરલી સમજાયેલો છે, અને કન્ફ્યુઝન કંઈક હોય તો નીચે કોમેન્ટમાં લખી જ શકો છો, બરાબર. તો દરેકને આ MEM ટેક કરતા વિદ્યાર્થીઓને કે શુભેચ્છા, કે જેથી કરીને આ રીતના આની અંદર તૈયારી કરે અને જે તમારું ફ્યુચર છે સારું બનાવો. વિડીયો જોવા માટે આભાર.